સત્સંગ સાંભળવાનો અર્થ શું છે? સત્સંગ એટલા માટે સાંભળવાનું છે કે જે આપણે છીએ એને છીએ માનવાનું છે, અને જે આપણે નથી એ આપણું નથી અને કોનું છે એને સમજવાનું છે, જેથી ઊંધા બ્લેમ અને ક્લેમ ના થાય. સત્સંગ એ કોઈ ચમત્કાર નથી. આને બહુ ટાઈપ થઈ ગયું છે. સત્સંગ એ ચમત્કાર નથી. સત્સંગ એ આપવા લેવાની વસ્તુ નથી. સત્સંગ એ સમજવાની છે અને સમજ્યા પછી અનુભવવાનું. એ નોલેજ નથી, એ અનુભવનો વિષય છે. શું છે? નોલેજ તો ચોપડીઓનું બહુ છે આપણી પાસે, સાધુ સંત સંન્યાસીઓનું બહુ છે આપણી પાસે. નોલેજની કોઈ કમી નથી ભારત વર્ષમાં, અનુભવની કમી છે. અને અનુભવનો માર્ગ બતાવનાર ભેગો થતો નથી. બહુ પુણ્ય હોય ત્યારે અનુભવી પુરુષ ભેગા થાય, અને એ અનુભવી પુરુષ મળવા જ્ઞાની ભગવંતોએ કહ્યું દુર્લભ 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 છે. અને અનુભવી પુરુષ જ અનુભવનો માર્ગ, જે પોતે હજુ ચોપડીઓ વાંચીને જવાબ આપે છે, એ તમને નથી ખબર પડતી કે અનુભવી નથી? બોલતા નથી. હા કે ના તો બોલો. સમજાય છે કે નહીં? રામકૃષ્ણ મહાવીર ચોપડીઓમાંથી વાંચી વાંચીને બોલતા હતા? તો ક્યાંથી બોલતા હતા? તો કિંમત કોની છે? સમજાય છે કે નહીં? અનાજ હા, અનુભવી ના હોય ત્યાં સુધી ચોપડી વાળા સારા, કમસે કમ પડી તો ના જઈએ. એટલે ખોટા છે એવું નથી કહેતો, આગળ વધવા માટે અનુભવી જોઈશે. એ ના મળે ત્યાં સુધી જે હોય એનાથી ચલાવવાનું. સમજાય છે ને? કારણ કે આ કાળમાં અનુભવી પુરુષ હોવા, એ પેલું તો હોવા એ દુર્લભ 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 છે. અને હોય તો ભેગા થવા મુશ્કેલ છે, અને ભેગા થાય તો સમજાવવા મુશ્કેલ છે. એમને સમજવું અને સમજી લઈએ તો કામ કાઢવું મુશ્કેલ છે. સમજાય છે કે નહીં? વાસ્તવિકતા હું તમને કહું છું. હું છેલ્લા 40 વર્ષથી સત્સંગ કરું છું. કેટલા વર્ષથી? મેં ક્યારેય ચોપડી લીધી નથી. બોલતા નથી. ખ્યાલ આવ્યો? ચોપડીનું જ્ઞાન સંપૂર્ણ હોવા છતાં એક ધર્મ નહીં, મારી પાસે 33 ધર્મના ગ્રંથોનું અધ્યયન કરી ચૂકેલું છું. કેટલા ધર્મ? 33. ચોપડી નહીં, 33. સમજાય છે? છતાંય હું શાસ્ત્રની વાત, મને જે અનુભવ થાય છે, જે થયો છે, એ જ દુનિયાને બતાવું છું. અને હું જે બોલીશ એના માટે હું જ જવાબદાર. કોઈ ચોપડી કે વ્યક્તિ જવાબદાર. અને માટે જ તમને અહીંયા બધા જ પ્રકારના પ્રશ્ન પૂછવાનો અને સમાધાન મેળવવાનો અધિકાર છે. અહીંયા જવાબ આપતી વખતે હું ક્યારે માથું નથી ખંજવાળતો, બોલતા નથી. અને જવાબ આપવા માટે સમયનો પણ ઉપયોગ, કારણ કે વિચારીને જવાબ, હું જોઈને જવાબ આપું છું, દર્શનમાં. સમજાય છે? અને માટે ભારત વર્ષની અંદર મહાવીર ભગવાનના નિર્વાણ પછી આશરે 2600 વર્ષ પછી એક એવા અનુભવી જ્ઞાની પુરુષ જે જગત સમક્ષ
ખુલ્લા થઈ રહ્યા છે કે જે હજારો લાખો કરોડો લોકોને માર્ગદર્શન આપવા માટેનું ઉત્તમ નિમિત્ત બની રહ્યા છે. માર્ગદર્શન ગુરુ થવાનું સમજાય છે ને? ગુરુ તો કેટલાય અવતારો થયા છે, સમજાય છે કે નહીં? આ ઘર પરિવાર નોકરી ધંધા બધા ગુરુ જ હોય છે ને, એકબીજાને સમજાવનારા. સમજાય છે ને? ગુરુ તો બહુ હોય, જ્ઞાની ના હોય, અનુભવી જ્ઞાની એક ગુરુ ના હોય, માર્ગદર્શક હોય. શું છે એ? તમને ક્યારે હેન્ડીકેપ ના બનાવે. શું ના બનાવે? હેન્ડીકેપ પર પડે છે ને. હા, મારી કૃપાથી જ તમારું કલ્યાણ થશે એવું ક્યારે બોલે? જો બોલતા નથી એને હેન્ડીકેપ કહેવાય. સમજાય છે? અનુભવી જ્ઞાની સ્પષ્ટ કે છે મારામાં જે શક્તિ છે એ જ શક્તિ અમારામાં ખુલ્લી થઈ છે, તમારામાં ખુલ્લી થવાની બાકી છે, પણ તમે અસમર્થ નથી. સમજાય છે? અનુભવી જ્ઞાની પુરુષ તમારા સામર્થ્યને ખુલ્લું કરે છે. એને શું કરે છે? અનુભવી જ્ઞાની પુરુષ કોઈ નવી શક્તિ આપતું પણ સામર્થ્યને ખુલ્લું કરવાનું ગાઈડન્સ કે માર્ગદર્શન આપે છે, માર્ગ બતાવે છે. અનાદિકાળથી બધાને ટેવ પડી ગઈ છે ગુલામ બનાવવાની અને ગુલામ થવાની. શું કીધું? ગુલામ બનાવવાની અને ગુલામ. ઘણા લોકો શું કે બસ અમારે તો અમારા ગુરુ કરે આચું. બોલતા નથી. તમને તમારા અનંત શક્તિ વાળા એવા ચેતન અવિનાશી અને અનંત જ્ઞાન દર્શન વાળા એવા આત્મા ઉપર જે તમારી અંદરની પણ તમારું પોતાનું જ સ્વરૂપ છે એના ઉપર વિશ્વાસ નથી? બોલો. એ ના હોય તો આ શરીરનું અસ્તિત્વ